ભરતજીનું આખ્યાન તો હિસ્ટરી થઈ ગઈ છે. એટલે મહારાજને પુરંજનના આખ્યાન કરતા પણ ભરતજીનું આખ્યાન વધારે વહાલું હતું. મહારાજને બહુ એમાં આકર્ષણ હતું. મહારાજનું તો આકર્ષણ તો કહેવાનું એમ કે કાલે આપણે વાત કરી કે જે અવધૂત પણ શું છે અને એના શું ફાયદા છે. મહારાજ પુલાશ્રમમાં જે ભરતજીનું આખ્યાન યાદ કરતા એ તો અવધૂત ભાવથી નહોતા કરતા ને. મહારાજે તો એમાંથી ઉપદેશ લીધો છે કે અવધૂત જેવું થાવ. અવધૂત ભાવ છે એ મહારાજને બહુ ગમે છે. ભરતજીનું આખ્યાન ગમે છે એનો મિનિંગ એ છે કે અવધૂત ભાવ બહુ મહારાજને ગમે છે. મહારાજે વચનામૃતમાં કેટલી જગ્યાએ કીધું ને કે વન પર્વત ને એમાં અમારો ઓલો ઢાળો છે. વન પર્વત અમને ગમે છે. વન પર્વતમાં વનમાં જઈને આરાધના કરવી અને ઘેરે બેઠા આરાધના કરવી એમાં શું ડિફરન્સ શું છે? શું ડિફરન્સ? વધારે ઘેરે આરાધના થાય કે વનમાં જઈને આરાધના થાય? ઘેરે ન થાય. ઘેરે જ થાય ને. હરકું એસી નો આપણે ચાપ દબાઈને બે ગયા પછી સ્વામિનારાયણ 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 કરી ત્યારે હરકું થાય કે ઓલી વરસાદનું ઝાપટું આવતી હોય ને ત્યારે થાય. તો પછી વનમાં જવાની જરૂર શું? અહીંયા તમે સાધના કરો એ બધા ભાળે અને પ્રસિદ્ધ થાય. અને ન્યા સાધના કરો તો કોઈ તમારું નામ ન લે તમે કેટલી સાધના કરી કેટલું નહીં. એટલે જે ગોપન કરવાની વસ્તુ છે એ વનમાં વધારે અનુકૂળતા છે અને એ સમાજમાં નથી. એટલે મહારાજને વનમાં મહારાજ કે સહજ ઢાળો અમારો ન્યા છે તો અમે રહી છીએ અહીંયા. એ વાત એ કારણ બીજું છે. એક બી આપણે ચર્ચા આવી હતી ને બીજા વચનામૃતમાં કે રહી છીએ અમે અહીંયા તો એ કારણ બીજું છે. પણ અમારો સહજ ઢાળો એવો છે. અમને અવધૂત પણ બહુ વાલું છે. જગતને બતાવવાનું બહુ વાલું નથી. જગતના જીવોને ભગવાનને માર્ગે ચડાવવા એમાં અમારી ઘણી રુચિ છે. પણ પોતાને માટે તો અવધૂત પણ બહુ વાલું છે. મહારાજ એમ નિમગ્ન થઈ જાય, ખુશ થઈ જાય. મુક્તાનંદ સ્વામીને ઠેરાવે એ કર્યા કે જો તમે આ મહારાજ સ્વામીના દર્શન કરાવો તો આપણે બે ન્યા જ વ્યા જઈએ અને વનમાં ધ્યાન કરી રાખશું. કોઈ ભાળે નહીં, કોઈ કાંઈ નહીં, કોઈ ઇન્ટ્રોડ્યુસ કરે નહીં, કઈ લેવા દેવા. એટલે મહારાજને આ આખ્યાન બહુ વાલું છે એ તો જાણે પાકું છે. મહારાજનું ખેંચાણામાં બહુ છે એ પાકું છે. ચમત્કાર શું છે એ બહુ આ મહાત્મા કઈ આવતું નથી મહારાજ. એટલે ચમત્કાર શબ્દ ઘણી વખત વાપર્યો હોય, ચમત્કાર શબ્દ પણ આવા ભાવમાં વાપર્યો હોય મહારાજ. એવું બને, શાસ્ત્રમાં એવું બને શબ્દો છે એ પ્રકરણ પ્રમાણે એના અર્થ લેવાના હોય. શબ્દ તો એ નહીં હોય પણ પ્રકરણ કયું છે તો એ પ્રમાણે એનો અર્થ હોય. અહીં ચમત્કારનો ભાવ મુમુક્ષુ જીવોને અનેક પ્રકારના ચમત્કારી ઉપદેશપ્રદ આ આખ્યાન છે એવો છે. આ આખ્યાનમાંથી મુમુક્ષુને જે ઉપદેશો મળે છે તેવા બીજા આખ્યાનોમાંથી મળી શકતા નથી. કારણ કે ભરતજી તો સાક્ષાત ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. તો પણ મૃગ બાળકમાં પ્રીતિ થતાં મૃગ બાળકનો જન્મ લેવો પડ્યો. ભરતજીના આખ્યાનમાં અનેક એવા જમા પાસાઓ છે જે સામાન્ય મુમુક્ષુઓના જીવનમાં દુર્લભ હોય છે. છતાં પણ આટલા જમા પાસાઓ હોવા છતાં ભરતજીને જન્મ મરણમાં ધકેલી દેતા કોઈ રોકી ન શક્યું. એટલું જ નહીં, પશુ યોનિમાં જતાં પણ કોઈ જમા પાસું તેને અટકાવી ન શક્યું. તે આ આખ્યાનમાં ચમત્કારિતા ઉપદેશ પ્રદત્તા છે. એક તો પોતાના સગા બાપ અનબિલીવેબલ ચમત્કાર એટલે તેમ કહેવાય અનબિલીવેબલ, માની ન શકાય. ભરતજીની સાધના જોવે, ભરતજીની આજુબાજુના એના બધા એમ કે એના બાપ ઋષભદેવ ભગવાન, આવડો એનો ત્યાગ અને એને 3 જન્મ હોય, અનબિલીવેબલ. એટલે એવો ચમત્કાર.
એટલે મહારાજને આ આખ્યાન છે બહુ ગમતું. મહારાજને એકદમ પ્રિય આખ્યાન છે. એક તો પોતાના સગા બાપ ભગવાન હતા, તો પણ મૃગ દેહ લેવો પડ્યો. વળી પોતે પૃથ્વીના સમ્રાટ હતા. અતિ મુમુક્ષુ ભાવથી અને અતિ તીવ્ર વૈરાગ્યથી સંસારનો મળવત ત્યાગ કર્યો હતો. મલબત જહો એવો શબ્દ લખ્યો છે ભાગવતમાં અને સત્સંગી જીવનમાં બે. મલબત જહો, મળની માફક ત્યાગ કરી દીધો હતો. એનું એને ગૌરવ નહોતું. કોઈ ટોયલેટ જે આવે તો પછી વાયડા મારે કે એટલો ત્યાગ કરી દીધો, હાશ થઈ જાય એને. એમ આ ત્યાગ કર્યો એને બહુ સુખ થયું. પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો તો ભારે સુખ થયું. મહારાજે ઘરનો ત્યાગ કર્યો તો મારે બહુ પ્રસન્ન થયા હતા કે હાશ ઘણા ટાઈમનો મનોરથ હતો એ આ સુખ થયું. બહુ મહારાજ એટલે મહારાજનો સ્વાભાવિક ઢાળો છે મલવત જાઓ. પેટમાં ગડબડ હોય અને વૈરભૂમિ જે આવે તો શાંતિ થઈ જાય, સુખ થઈ જાય ને. એવું મહારાજને ફીલ થયું હતું ઘરનો ત્યાગ કરવામાં. એવું ભરતજીને પૃથ્વીનું રાજ ત્યાગ કરવામાં ફીલ થયું હતું કે આ ગયું બધું ભારે મજા થઈ. એવો તેનો વૈરાગ્ય હતો, અનબિલિવેબલ. અતિ મુમુક્ષુ ભાવથી અને અતિ તીવ્ર વૈરાગ્યથી સંસારનો મળવત ત્યાગ કર્યો હતો. બીજા જે મુમુક્ષુમાં આવો મોટો અને વેગપૂર્વકનો ત્યાગ જ્વલ્લે જ હોય એને છે. જો વિઘન આવતું હોય તો સામાન્ય મુમુક્ષુ છે એને કેટલું સાવધાન રહેવું એવું મહારાજ મહારાજ એમાંથી સારે ઈ જ કાઢ્યો ને. બીજા જે મુમુક્ષુમાં આવો મોટો અને વેગપૂર્વકનો ત્યાગ જ્વલ્લે જ હોય છે. મહારાજ એમ કહેવાનું એમ છે કે હજી કાંઈ ન હોય અને તા ફૂલ્યા ફરતા છે તો એ શું માનતા છે એમ. હજી કાંઈ અક્કલ આવી ન હોય ભગવાને, અને ભગવાનના માર્ગમાં એક અંશે કામ ન કર્યું હોય ને એ ફૂલ્યા ફરતા હોય તો એ શું જોઈને ફૂલ્યા ફરતા હશે. અનબિલિવેબલ આખ્યાન છે ભરતજીનું અને એ ગોથા ખાઈ ગયા. બીજા જે મુમુક્ષુમાં આવો મોટો અને વેગપૂર્વકનો ત્યાગ જ્વલ્લે જ હોય છે, છતાં વિઘ્ન આવ્યું હોય તો સામાન્ય મુમુક્ષુઓએ કેટલું સાવધાન રહેવાની જરૂર છે. વળી પ્રહલાદજીના જેવી સહનશીલતા કોઈની નહીં અને એની નિષ્ઠા અને જે ભગવાનનો વેગ એવું કોઈની નહીં, પણ ભરતજીના જેવો ત્યાગ કોઈનો નહીં. ત્યાગ તો આનો એકનો છે ભરતજીનો. એવો કોણ બીજો કોઈ ત્યાગ નથી કે એટલો ત્યાગ કર્યો એવો. મનુ મહારાજે પૃથ્વીનો ત્યાગ કર્યો હતો. મનુ મહારાજ પૃથ્વીનો ત્યાગ તો કર્યો હતો, પણ આની જેવી દશા વનમાં જ નહોતી. વનમાં જઈને આના જેવી દશા નહોતી કે રાત્રિની દિવસની ખબર ન પડે. એને કહેવાય મલવત જવું. મેં ત્યાગ કર્યો છે એની થોડીક યાદી રહેતી હોય તો મલવત જહો ન કહેવાય. મળની માફક ત્યાગ ન કરે. ભરતજીએ તો મળની માફક ત્યાગ કરી દીધો. વળી જંગલમાં જઈને તેઓ અખંડ પરમાત્માની આરાધના કરતા હતા અને તે આરાધનામાં દિવસ રાત્રિ કે દેહની ઉર્મિઓ જે ભૂખ તરસનું ભાન ભૂલી જતા હતા. આપણે મુમુક્ષુઓ ભગવાનની આવી આરાધના કરતા હોતા નથી. ક્યારેક તો વેગથી ત્યાગ કરીને ત્યાગ કર્યા પછી બીજે ધંધે મુમુક્ષુઓ લાગી જતા હોય છે. મોટે ભાગે લાગી જતા. બોલો એનો એ ધંધો ન રે. માર્કેટ વેલ્યુ માર્કેટ માટે ક્યાં ધંધાની બોલબાલા છે એ ધંધે લાગી જાય. ક્યારેક તો વેગથી ત્યાગ કરીને ત્યાગ કર્યા પછી બીજે ધંધે મુમુક્ષુઓ લાગી જતા હોય છે, તો તેને તો વિઘ્ન બાધ કરે. ઓલો ધોળિયા કપડા પહેરવામાં માર્કેટ વેલ્યુ હોય ને ક્યારેક કથાની માર્કેટ વેલ્યુ હોય ને જે ધંધો હોય લાગી જાય.
વર્તમાન કાળે જે માર્કેટમાં વધારે ધૂમ બોલતી હોય એ ધંધા વ્યા જાય સાધુ બધા. ક્યારેક તો વેગથી ત્યાગ કરીને ત્યાગ કર્યા પછી બીજે ધંધે મુમુક્ષુઓ લાગી જતા હોય છે, તો તેને તો વિઘ્ન બાધ કરે તેમાં કોઈ નવાઈ નથી. વળી ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તે કંઈ નિંદિત કર્મ ન હતું. ખરેખર ભગવાનના ભક્તમાં ભક્તિની સાથે દયા પણ હોવી જોઈએ. ભક્તનું હૃદય તો ભગવાનના હૃદય જેવું કોમળ, જલ્દી પીગળી જાય તેવું હોવું જોઈએ. ભરતજીએ તેમ કર્યું હતું તો પણ એ દયાએ સાધનામાં અને એની લાઈફમાં એના કેરેક્ટરમાં કોઈ કરતા કોઈ કાળો ડાઘ બતાવીએ કે એવું નહોતું. અને તોય માયાને હું હુજું એટલે ગોતા ખવડાવી દીધા. એટલે મારે અનબિલીવેબલ આખ્યાન છે. મહારાજને અતિ એટ્રેક્શન થયું છે તો કઈક એવું જ છે. તો નકર તો મહારાજમાં કોઈ અમને કોઈનો ભાર ન પડે, રાજાનો ભાર ન પડે, ઓલાનો ભાર ન પડે, પણ મહારાજને આનો બહુ આ આખ્યાનનો બહુ ભાર પડ્યો. ખરેખર ભગવાનના ભક્તમાં ભક્તિની સાથે દયા પણ હોવી જોઈએ. ભક્તનું હૃદય તો ભગવાનના હૃદય જેવું કોમળ, જલ્દી પીગળી જાય તેવું હોવું જોઈએ. ભરતજીએ તેમ કર્યું હતું તો પણ એ દયાએ માયાનું સ્વરૂપ પકડી લીધું. જેથી આ જગતમાં ક્યારેક સદ્ગુણો પણ માયારૂપ બની જાય છે. તેથી મુમુક્ષુને સાવધાની રાખવી ઘટે. નિર્ભય ન રહેવું. આપણે સાધના કરીએ છીએ એટલે સાધના માયા ન થાય. આપણે સેવા કરીએ છીએ એટલે સેવા માયા ન થાય એવું ન માનવું. એમ એને તો ચમત્કાર કીધો છે. અનબિલીવેબલ કોને કે માની ન એ કઈ નથી નીકળે ભાલો. આપણે હારી ને ભાવનાપૂર્વક સેવા કરી હતી. ભરતજી ભાવનાપૂર્વક તપ કરતા હતા કે આવી ભરાણા ભાઈ આવી ભરાણા જાતા વયું જવાનું અને છોકરે પછી ઓલી લગામ લઈ લીધી હોય પછી ત્યાં કરવા ન દે એમ હોય એટલે પછી આવી ભરાણા ભાઈ આવી ભરાણા એમ એવું હતું કે ભાવનાપૂર્વક તપ કરતા હતા. તો આપણે ભાવનાપૂર્વક સેવા કરતા હોય તો નિર્ભય ન થઈ જવું એમ મારે કહેવું. સેવા તો આપણી ભાવનાપૂર્વક છે અને મહારાજને રાજી કરવા જ કરીએ છીએ. એટલે હવે આપણને કાંઈ ન થાય એમ ન માની લેવું. પોતાની તપાસતું રહેવું. એમ હું ક્યાં ભરજીએ એ ન કર્યું. મૃગલીને હેત કર્યું, બચ્ચામાં હેત કર્યું, પછી પોતાની તપાસ ન કર્યો કે હવે ભાઈ ઓલું મલવત જહો રાજ પૃથ્વીનો સમ્રાટ હતો અને એ છોડી દીધું હતું એટલે એમાં ક્યાં આમાં હું ખેંચાઈ જાઉં છું એવું તપાસ ન કર્યો. એટલા માટે મારે 5 વાર્તાના અનુસંધાનમાં તપાસ કરવાનું કીધું છે કે તપાસ રાતને નિત્ય નિરંતર. મહારાજ કે અમે અનુસંધાન નિત્ય નિરંતર તપાસ કરીએ. અનુસંધાન એટલે તપાસ કરવા. નિત્ય નિરંતર તપાસ જ કરતા રહે છે પોતાનો. બીજાનો તપાસ તો બધા કરે છે. મહારાજે પોતાની વાત કરતી હોય ત્યાં અદભુત આખ્યાનો છે, અદભુત ચેષ્ટાઓ છે મહારાજની. એવી ચેષ્ટાઓ ક્યાંય ન મળે. 5 વાર્તાનું અનુસંધાન કીધું. આ છે મહારાજનું પોતાનું આમ કે અંગત અભિપ્રાય છે કે અમને બહુ પ્રિય છે. ભરતજીનું આખ્યાન અમને બહુ પ્રિય છે, અમને બહુ વાલું છે. ભરતજીએ તેમ કર્યું હતું તો પણ એ દયાએ માયાનું સ્વરૂપ પકડી લીધું. જેથી આ જગતમાં ક્યારેક સદ્ગુણો પણ માયારૂપ બની જાય છે. તેથી મુમુક્ષુને સાવધાની રાખવી તો બને જ. હારામાં હારા સદગુણો અને એ ભગવાનને માર્ગે હાલવામાં મદદરૂપ થાય એવા સદગુણો પણ ક્યારેક માયા બને છે. તેથી મુમુક્ષુને સાવધાની રાખવી ઘટે. દયા કમસે કમ દુર્ગુણ નથી તો પણ ભરતજીને માટે તે દુર્ગુણ બની ગઈ.
આવા અનેક પ્રકારના જેટલા ગ્રહણ કરવા હોય તેટલા સદુપદેશ આ આખ્યાનમાં રહેલા છે. માટે આના મહારાજને બહુ ગમે છે. મહારાજને આ આખ્યાન અતિ પ્રિય છે. માટે આના જેવું અન્ય આખ્યાન ચમત્કારી ઉપદેશવાળું નથી. માટે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. પછી ભરતજીએ છેલ્લા જન્મમાં એ સુધારો કરી લીધો. સુધારો કર્યો ને એને જડ ભરતે સુધારો કરી લીધો. જે કરવા જેવો હતો એ બધો સુધારો વધારા કરી અને નવી આવૃત્તિ બહાર પાડી જડ ભરતની કે લ્યો પરફેક્શન. માટે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. એટલે મહારાજ જે જડભરત જે રીતે વર્તતા હતા એ વર્તન મહારાજને બહુ ગમતું હતું. જડભરત વર્તન એટલે અતિ પ્રિય આખ્યાન છે. અતિ મોટી ભૂલ. માટે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે, અતિ મોટી ભૂલ છે. એટલું અનુસંધાન રહે તો તેમાંથી ઉગરી શકાય. અક્ષમ્ય છે એમ. અતિ મોટી નો અર્થ હું અક્ષમ્ય છે. ભરતજીને કોઈ ક્ષમા ન કરી. બધા મોટા મોટા હતા એના રિલેશન, તો એની લિંક બહુ જબરી હતી પણ કોઈ ક્ષમા ન કરી, કોઈ આડા ન કર્યા. સીધા ડાયરેક્ટ લિંક ઋષભદેવ ભગવાન ની અરે કોઈ ન ક્ષમા ન કરી. એટલું અનુસંધાન રહે તો તેમાંથી ઉગરી શકાય. નહીં તો ભરતજી જેવા મહાન ભક્તને પણ તેમાં લપટાઈ જઈને જન્મ લેવા પડ્યા તો આપણા જેવા સામાન્ય મુમુક્ષુના જીવનમાં ભરતજીના જીવન જેવું કોઈ જમાપાસું નથી તો આપણી શી વિસાત. માટે મહારાજે બતાવ્યું તે પ્રમાણે અતિ સાવધાની રહે તો જ ઉગરી શકાય.